પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। આજથી ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ। આગામી 6 દિવસ હીટવેવની આગાહી। ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જવાની આગાહી। બનાસકાંઠાના ડીસાની ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટના મામલે એસઆઈટીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। 4 અધિકારીઓની ટીમે હાથ ધરી તપાસ। રાજકોટ કોર્પોરેશન દ્વારા મસાલા માર્કેટમાં ચેકિંગ। નાના મોવા રોડ પર મસાલામાં ભેળસેળ સહિતના મુદ્દે હાથ ધરાઈ તપાસ। અમદાવાદના રાજપથ ક્લબ પાન પાર્લરમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો। 4434 નંગ ઈ સિગારેટ અને રોકડ મળી 43.31 લાખનો મુદ્દામાલ જપ્ત। સ્વામિનારાયણ સાધુઓના બફાટ મામલે સનાતનીઓમાં રોષ। મોરારી બાપુએ અપમાન કરનારાઓને દ્વેષી ગણાવ્યા તો કબરાવના મણિધર બાપુ વિવાદિત લખાણો દૂર કરવાની માંગ સાથે ઉપવાસ પર। વકફ સંશોધન બિલ રાજ્યસભામાં રજૂ। કિરણ રિજિજુએ બિલ રજૂ કર્યું। બિલ પાસ કરવા બહુમતી માટે 119 સાંસદોનું સમર્થન જરૂરી। નમસ્કાર।